બહુ જ અગત્યના ટોપિક શરૂ થાય છે। એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી। આ પાઠની અંદર 3 આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। 3 એમાં અગત્યનો ટોપિક આયનીકરણ એન્થાલ્પી। તો તમે બીજા ચેપ્ટરમાં પણ આ શબ્દને 2-3 વખત સાંભળ્યો હશે કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું। આજે આપણે ડિટેલ શીખીશું કે એકચ્યુઅલી આયનીકરણ એન્થાલ્પી છે શું। આમ તો અંદર લખેલું છે આયનીકરણ એટલે આયન બનાવે, અને એન્થાલ્પીનો અર્થ ઉર્જા। થર્મોડાયનેમિક્સમાં ડિટેલમાં એ પણ શીખવાના છે। ઉર્જા, બરાબર, એ જે ઉષ્મા ઉર્જા જે વાત કરીએ છીએ આપણે, જેને આપણે એનર્જી કહીએ છીએ, એનું એક બીજું નામ છે એન્થાલ્પી। તો એ શબ્દની સામાન્ય ડેફિનેશન આવી છે કે તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને એન્થાલ્પી વડે એટલે કે આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવાય છે। આ કયું માપ છે? તત્વો જે છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, એનો જથ્થો, બરાબર, એ જથ્થાત્મક જે માપ છે એને કહેવાય છે, એ શાના વડે દર્શાવાય છે? આયનીકરણ એન્થાલ્પી। એની વ્યાખ્યા આવી રીતે છે, ડેફિનેશન જો અહીંયા પહેલા આ સમજી લઈએ। કોઈ એક પરમાણુ લીધેલો છે જે ગેસ ફોર્મમાં છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। ગેસ ફોર્મમાં હોવું જોઈએ, વાયુ સ્વરૂપમાં હોવું જોઈએ, અને મુક્ત હોવો જોઈએ, એકલો હોવો જોઈએ પરમાણુ। એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો, એક ઇલેક્ટ્રોનને દૂર કરવાનો, વધારે એક, બરોબર, એનાથી વધારે નહીં। એટલે એક્સ જે છે ગેસ ફોર્મની અંદર, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી એટલે ધન આયન બને। બહુ સીધી વસ્તુ છે। ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન આયન બને, ઇલેક્ટ્રોન ઉમેરાય તો ઋણ આયન બને। તો અહીંયા એ જ ગેસ ફોર્મમાં ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એક ધન આયન બનશે, એટલે એની પર +1 વીજભાર આવશે। તો ડેફિનેશન આવી છે કે Xg શું છે? તો કે ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ। એક તો તટસ્થ પરમાણુ એટલે કોઈ વીજભાર ઉપર ના હોવું જોઈએ, ગેસ ફોર્મ છે એટલે કે વાયુ સ્વરૂપમાં હોવું જોઈએ, એકલો પરમાણુ છે એટલે કે મુક્ત હોવો જોઈએ, અને ધરાવસ્થા એટલે મેં તમને કહું કે ઇલેક્ટ્રોન જે તે એની મૂળ કક્ષા છે ત્યાં હોવો જોઈએ, ઉત્તેજિત અવસ્થામાં ના ગયેલો હોવો જોઈએ। એટલે ફરીથી આ શબ્દો ખાસ યાદ રાખજો। ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, હવે એમને તો કંઈ આજીજી કરવાથી દૂર નહીં થાય કે ભાઈ ઇલેક્ટ્રોન તમે પ્રયાણ કરો ચલો, ના, એના માટે ફરજિયાત ઉર્જા આપવી પડશે। એ જે જરૂરી ઉર્જા છે એને કહેવામાં આવે છે આયનીકરણ એન્થાલ્પી। ફરીથી ડેફિનેશન, ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ, આની વ્યાખ્યા છે। આ કોણ છે? તો કે ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે। આવશે વ્યાખ્યા? 3 ટુકડા પાડી દો। પહેલું, શામાંથી? તો કે છે ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી શું કરવાનું? એક ઇલેક્ટ્રોનને દૂર કરવાનો। કેવી રીતે દૂર થાય? ઉર્જા આપીને। તો એ જરૂરી જે ઉર્જાનો જથ્થો છે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી। એનું આયન ધન આયનમાં રૂપાંતર કરે છે એટલે એને કહેવાય છે આયનીકરણ એન્થાલ્પી। આયનીકરણ એન્થાલ્પી નો સિમ્બોલ છે ΔIH। આયનીકરણ એન્થાલ્પીને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવામાં આવે છે। આયોનાઇઝેશન, અને આયોનાઇઝેશન એન્થાલ્પી, તો એ આયોનાઇઝેશન માટેનો છે, એટલે કે ΔIH આ ઉષ્માનો સિમ્બોલ છે, રાઈટ? તો જરૂરી ઉર્જા ΔIH એનો સિમ્બોલ છે। હવે આ જે આયનીકરણ એન્થાલ્પી છે એ કયા એકમમાં મપાય છે? તો કિલો
જૂલ મોલ ઇન્વર્સ હંમેશા આ જ એકમમાં મપાય છે, કિલો જૂલ પ્રતિ મોલ. એટલે એક સાથે 1 મોલ અહીંયા પરમાણુ લઈએ મુક્ત અવસ્થામાં તો 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવાના, તો 1 મોલ ધન આયન બને, તો જે ઉર્જા છે એને પ્રતિ મોલ કિલો જૂલ, એટલે કિલો જૂલ પ્રતિ મોલ એનો એકમ છે. તો આ જે આયનીકરણ એન્થાલ્પી થઈ જેમાં પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થાય છે તો એને કહેવાય છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો આ જે મેં લખી છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે. હવે આગળ જોઈએ તો X પ્લસ થઈ ગયો, X પ્લસ ગેસ ફોર્મમાં, એમાંથી ફરી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ, બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ ક્રમિકમાં, તો અહીંયા X ગેસ ફોર્મ છે એ થઈ જશે 2 પ્લસ. તો અહીંયા પણ ઉર્જાની જરૂર પડશે, તો આ જે છે એને કહેવાશે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એના સિમ્બોલમાં આપણે લઈશું ડેલ્ટા IH2. આના સિમ્બોલમાં લેવું હોય તો ડેલ્ટા IH1, એટલે કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે. આ ડેલ્ટા IH2 એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે. એવી રીતે આવશે ડેલ્ટા IH3, ડેલ્ટા IH4 આવી રીતે. એટલે કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરી લે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ત્રીજો દૂર કરવામાં આવે એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી, ચોથો દૂર કરવામાં આવે એટલે ચતુર્થક આયનીકરણ એન્થાલ્પી. હવે આ બધામાં એક સંબંધ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે ખાસ જોવાનો છે કે હંમેશા ડેલ્ટા IH1 આયનીકરણ એન્થાલ્પી કરતા ડેલ્ટા IH2 ની જે વેલ્યુ છે હંમેશા વધારે હોય. ડેલ્ટા IH2 કરતા હંમેશા ડેલ્ટા IH3 ની વેલ્યુ વધારે હોય, એના કરતા ડેલ્ટા IH4 ની વેલ્યુ વધારે હોય. એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય, એના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય, એના કરતાં ચતુર્થક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. આનું કારણ શું છે? તો કે જેમ આ બાજુ જઈએ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર એ હંમેશા શું થાય છે? વધે છે. જેમ આગળ જાઓ એમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. કેવી રીતે સમજાવું તમને જુઓ. જો અહીંયા ધારો કે 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા અંદર પણ બધા ઇલેક્ટ્રોન હશે, રાઈટ? અચ્છા, હવે સૌથી બહારની કક્ષાનો પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ઉર્જા આપો તો પહેલા સૌથી બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર થાય. તો એક ઇલેક્ટ્રોન દૂર થયો. હવે જોજો, સમજો, ધારો કે અંદર બંને બાજુ 15 15 છે, એટલે 15 પ્લસ અને 15 માઇનસ એવું માની લઈએ. હવે એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે કે અહીંયા હવે કેટલા રહ્યા? 14 રહ્યા. હવે જેવો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, અહીંયાથી દૂર થઈ ગયો એટલે ડેલ્ટા IH1 થઈ ગયો. હવે શું થશે? પ્લસ વધશે, માઇનસ ઘટશે. એટલે કે અંદર પ્લસ 15 થયા, બહાર 14 માઇનસ થયા. એટલે બહુ સીધી વસ્તુ, પેલી દોડા ખેંચવાળી રમત યાદ કરો, મેં કહ્યું તે પ્રમાણે. તો ઇલેક્ટ્રોન હવે શું થશે? અંદર તરફ જશે. અને એક ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે કે અસરકારક કેન્દ્ર વીજભાર વધ્યો. બીજો એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે ડેલ્ટા IH2 થઈ. તો હવે તો અસરકારક કેન્દ્ર વીજભાર ઘણો વધી ગયો. અંદર 15 ખેંચે છે, બહાર 13 જ છે. એટલે આ ઇલેક્ટ્રોન હજુ અંદર નજીક જશે અને નજીક જાય એટલે કેન્દ્ર એને શું કરે? પકડી રાખે. અને કેન્દ્ર એને પકડી રાખે એટલે આકર્ષણ વધી જાય એટલે ઉર્જા વધારે જોઈએ. બહુ સીધી વસ્તુ છે, રાઈટ? અને આનાથી મુક્ત કરવો હોય તો જેટલું એ આકર્ષણ વધારે એટલી ઉર્જા વધારે, જેટલું આને આકર્ષણ ઓછું એટલી ઉર્જા ઓછી. એટલે પહેલો જે છે ને એ દૂર થઈ ગયા પછી બીજો દૂર કરવામાં વધારે ઉર્જા જરૂર પડશે કારણ કે એને વધારે ખેંચશે. બીજો દૂર થયો પછી ત્રીજાને મુક્ત કરવા એનાથી વધારે ઉર્જા જોઈશે કારણ કે અસરકારક કેન્દ્ર વીજભાર વધ્યો.
એટલે અંદર ને અંદર શું થશે, ખેંચાશે. તો આ જે છે આયનીકરણ એન્થાલ્પી છે. હવે એનું આવર્તીય વલણ જોઈશું, એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના પહેલાં એન્થાલ્પી શું છે, આયનીકરણ એન્થાલ્પી શું છે એની સમજ તમને હોવી જોઈએ, બરાબર. તો આયનીકરણ એન્થાલ્પી શું છે, ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર, એને શું કરવાના છે, દૂર કરવાના. દૂર એકદમ થશે નહીં, બહારથી શું આપવી પડશે, ઉર્જા આપવી પડશે. તો આ જે ઉર્જાનો જથ્થો છે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. આવર્ત કોષ્ટકમાં આયનીકરણ એન્થાલ્પીનું જે આવર્તીય વલણ જોઈએ એના પહેલાં કેટલાક શબ્દ જોઈએ. એમાં એક શબ્દ આવશે શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ અસર. તો જનરલી આ શું છે સમજીએ. જ્યારે કોઈ પણ પરમાણુ હોય એની બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, બહારની કક્ષામાં, રાઈટ. હવે જેમ જેમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય, એટલે ધારો કે અહીંયા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, પછીની કક્ષામાં બીજા 8 ભરાયા, અને બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એવું માની લઈએ. હવે આ જે કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે આ કક્ષામાં એ 2 ઇલેક્ટ્રોન છે. સ્વાભાવિક રીતે સૌથી વધારે એટ્રેક્શન આને કયા ઇલેક્ટ્રોન પ્રત્યે હોય, સીધી વસ્તુ છે. આ બે એની નજીક છે, એ બે એની નજીક છે. નજીક છે એટલે કે પ્રેમ વધારે છે, એટ્રેક્શન વધારે છે, આકર્ષણ વધારે છે. અચ્છા, હવે આ ઇલેક્ટ્રોનની વાત કરો. આ બધા એમનું એટ્રેક્શન આ 2 કરતાં ઓછું. અચ્છા, બીજું શું ઓછું એ સમજીએ. ધારો કે આ 2 નથી, આ 2 અંદર છે નહીં, તો આનું વધારે, પણ આ 2 અંદર આવી ગયા એટલે આ 2 જે એટ્રેક્શન કરશે ને એ અસર આમને થશે, એટલે કે એટલું એટ્રેક્શન આમને ઓછું આવશે. હવે આ ઇલેક્ટ્રોનની વાત કરો. હવે અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી તો આ એટ્રેક્શન વધારે કરશે, પણ અંદર આ 2 ઇલેક્ટ્રોન આવ્યા, પછી 8 ઇલેક્ટ્રોન આવ્યા, એટલે આ બધા હવે આની સાથે એટ્રેક્શન વધારે કરશે, એટલે આમના ભાગે ઓછું એટ્રેક્શન આવશે. કેમ એવું થશે? તો આ નથી તો ડાયરેક્ટ સીધું જ આકર્ષણ છે, પણ એમની વચ્ચે આ 2 કક્ષાઓ આખી આવી ગઈ જે ભરેલી છે, સંપૂર્ણ ભરેલી છે, પહેલી અને બીજી. તો આ જે છે ને એ કવચ બનાવશે. આને આકર્ષણ કરવા માટે આ કવચ તરીકે ભાગ ભજવશે. બીજી રીતે કહેવો તો પડદો બની જાય છે, રાઈટ. એટલે અહીંયા એક પડદો બની જાય છે. આ લોકોનો ડાયરેક્ટ અહીંયા મને લાઇટ ચાલુ કરીને સીધું લાઇટ આવતું હોય એની જગ્યાએ વચ્ચે એક પડદો આવી જાય તો મને એટલું લાઇટ ઝાંખું મળવાનું છે, ઓછું મળવાનું છે. એવું અહીંયા આ નથી તો એટ્રેક્શન વધારે છે, પણ જ્યારે આખી ભરેલી કક્ષા અંદર આવી જાય છે એટલે કે સ્ક્રીન તરીકે કામ કરે છે, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે ને એ ઓછો થઈ જાય છે આને. તો આ અંદરના જે ઇલેક્ટ્રોન છે ને, અંદરના એટલે કે અંદરની જે કક્ષા છે, જે કોષ કહેવાય છે, અંદરને કોષ કહીએ છીએ, એ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટાડે છે. ફરીથી જુઓ, અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ છે તે ઘટાડે છે. અને આ ઘટાડે છે ને આ જે અસર ઉત્પન્ન થાય છે એને કહેવાય છે શિલ્ડિંગ અસર.
અથવા તો સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે. ક્લિયર? ફરીથી સમજો, આ શબ્દ વારંવાર આવશે. અંદરની કોષમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટાડે છે, વચ્ચે પડદો આવી જાય છે અને એના લીધે હવે આને એટલું એટ્રેક્શન રહેતું નથી. અસરકારક કેન્દ્ર વીજભાર એટલું ઓછો મળે છે, એટલે આ જે અસર આકર્ષણ ઘટાડે છે આ ઇલેક્ટ્રોન આનું ને આનું, એટલા માટે એને શિલ્ડિંગ અથવા તો સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે. બરોબર? અને બીજું આપણે અગત્યનું કે જેમ શિલ્ડિંગ અસર વધારે, આ અસર જેમ વધુ, સમજો, જેમ વધુ તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પ્રેમ ઓછો, આકર્ષણ ઓછું. ફરીથી સ્ક્રીનિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર જેમ વધારે, શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર જેમ વધારે તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઓછું. અને ભાઈ આકર્ષણ જ નથી, હવે પ્રેમ જ નથી, આને નાને પ્રેમ ઓછો થઈ ગયો એટલે આ ભાઈને ઝડપથી છૂટાછેડા મળી જાય. છૂટાછેડા ઝડપથી ક્યારે પડે? પ્રેમ ના હોય ત્યારે. એટલે તરત આને શું થાય? મુક્ત થઈ જાય, બહુ ઉર્જાની જરૂર પડે નહીં. આ બેન બહુ પ્રેમ ઓછો હોય, હા, બે મિત્રો છે, બે મિત્રનો પ્રેમ ઓછો હોય, એક મિત્ર બીજા મિત્રને કહે કે ભાઈ આ તો આવું છે, એવું છે, સારું તો છોડ દો. પણ નજીક હોય મિત્ર, બહુ ગાઢ મિત્ર હોય તો એ થોડી ઘણી વાતોથી એ જશે નહીં. એને પ્રોપરલી વધારે એને ઉકસાવવું પડશે, એનર્જી વધારે જઈશે. તેનો પ્રેમ ઓછો છે, હાથ તાળીવાળા મિત્રો છે, એને થોડુંક તમે કાન બંબોડી કરો એટલે દૂર. તો એવી રીતે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઓછું હોય, એટલે કે બે મિત્રો વચ્ચે પ્રેમ ઓછું હોય તો ઝડપથી દૂર થઈ જાય. એટલે કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આવ્યું, તેમ આયનીકરણ એન્થાલ્પી કેવી જોઈએ? ઓછી જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ પોઈન્ટ કમ્પ્લીટ. શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર જેમ વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. એનાથી વિરુદ્ધ, શિલ્ડિંગ અસર જેમ ઓછી તેમ આયનીકરણ એન્થાલ્પી વધારે. બરોબર? બહુ સિમ્પલ વસ્તુ છે, આ સમજી લો, પછી આગળનો ટોપિક જોઈએ. આયનીકરણ એન્થાલ્પીનું આવર્તીય વલણ જોઈએ. રાવર્ત કોષ્ટકની અંદર જનરલી આપણે અહીંયા આવજો, આ આવર્ત ડાબીથી જમણી બાજુ, આ સમૂહ ઉપરથી નીચે, આવું શીખ્યા હતા ને આપણે. અહીંયા આખી આખી કક્ષા ઉમેરાય. એટલે ધારો કે અહીંયા આગળ સેન્ટર લઈએ તો એક, અને અહીંયા તો તમારે 1 2, તો 1 2 ને 3, 1 2 3 અને 4. તો આવર્તમાન સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી કેવી રીતે વર્તે છે એ જોઈએ. અહીંયા લિથિયમ હતો, રાઈટ, બેરિલિયમ હતો, એમ કરતા આગળ અહીંયા સોડિયમ હતો, અહીંયા પોટેશિયમ હતો, આવી રીતે જનરલી સમજાવું છું, પછી એમાં અપવાદ શીખીએ છીએ કે ભાઈ આવર્તમાં તમને શું લાગે છે? આવર્તમાં જેમ લિથિયમથી એફ તરફ જઈએ, બરાબર, અથવા તો છેક નિયોન સુધી જઈએ તો આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે? અહીંયા ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે, બરાબર, એને દૂર કરવાનો છે. અહીંયા ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે, એને દૂર કરવાનો છે. હવે તમે જુઓ, અહીંયા આયનીકરણ એન્થાલ્પીનો સીધો સંબંધ છે ને પરમાણુય કદ સાથે છે, પરમાણુય ત્રિજ્યા સાથે છે. બહુ સીધી વસ્તુ છે. ઇલેક્ટ્રોનને દૂર કરવો છે, ઉર્જા આપવી છે, તો ઓછો ક્યારે, ઓછી ઉર્જા ક્યારે, વધારે ઉર્જા ક્યારે?
બહુ સીધી વસ્તુ. એને આકર્ષણ વધારે. હા, બે મિત્રો હોય, બે મિત્રો વચ્ચે પ્રેમ બહુ જ હોય તો એકદમ દૂર નહીં થાય. પ્રેમ ઓછો હશે ઝડપથી દૂર થઈ જશે. તો જેટલું એટ્રેક્શન વધારે ને ઇલેક્ટ્રોને, જેટલું કેન્દ્રની એટ્રેક્શન વધારે ને એટલી એને ઉર્જા વધારે જોઈએ દૂર થવા. જેટલું એટ્રેક્શન ઓછું એટલી ઓછી ઉર્જા જોઈએ દૂર થવા માટે. બરાબર? તો આવર્ત એટલે આ. તો આ બીજા આવર્તની વાત કરીએ તો બીજા આવર્તની અંદર આમ જઈએ તેમ તેમ જો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે છે. જો આપણે શીખ્યા ને કદ શું થાય છે? ઘટે છે. એટલે આમ જનરલી જોઈએ આ બાજુ તો પરમાણ્વીય કદ શું થાય? પરમાણ્વીય કદ ઘટે. અચ્છા, પરમાણ્વીય કદ ઘટે એટલે શું થાય? તો કે છે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે એટલે કે અંતર ઘટે. ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે એટલે શું થાય? તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ વધે. અને ઇલેક્ટ્રોન કેન્દ્રની વચ્ચે આકર્ષણ વધે તો જેમ આકર્ષણ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી, હવે શોર્ટની અંદર લખો ડેલ્ટા IH વધે. ફરીથી આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જાઓ તેમ પરમાણ્વીય કદમાં ઘટાડો થાય એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક આવે એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ વધે. અને આકર્ષણ વધે એટલે કે હવે ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થાય નહીં એટલે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. શામાં? આવર્તમાં. સમૂહમાં શું થાય? સમૂહમાં જેમ નીચે જઈએ છીએ તેમ નવી કક્ષા ઉમેરાય. નવી કક્ષા ઉમેરાય એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. કેન્દ્રથી દૂર જાય કેમ? તો કે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે એટલે પરમાણુ કદ વધે છે, મોટા થાય છે. અચ્છા, કેન્દ્રથી દૂર જાય. જુઓ જેમ જેમ નીચે જઈશું એમ કેન્દ્રથી શું થશે? દૂર જશે. કેન્દ્રથી દૂર જાય એટલે બહુ સીધી વસ્તુ છે. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું થશે? આકર્ષણ ઘટે. બીજું શું થવાનું? સ્ક્રીનિંગ અસર આવશે. કેમ સ્ક્રીનિંગ અસર ભાઈ? કારણ કે આને તો ખાલી બે જ ઇલેક્ટ્રોન છે. જેમ અહીંયા જશે અને બીજી બે કક્ષાના ઇલેક્ટ્રોન નડશે, અહીંયા જશે અને ત્રણ કક્ષાના ઇલેક્ટ્રોન નડશે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ ઘટવાનું બીજું કારણ સ્ક્રીનિંગ અસર છે. અને આકર્ષણ ઘટે તો ડેલ્ટા IH નું મૂલ્ય પણ શું થાય? ઘટે. એટલે કે આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઓછી થાય. ઝડપથી દૂર થઈ જાય. બહુ અંતર છે કે ભાઈ ચલો છે વિનંતી કરે પટ દઈ નીકળી જાય. ઉર્જા આપે, ઓછી ઉર્જા આપે નીકળી જાય કારણ કે એને આકર્ષણ છે નહીં. બરાબર? ફરીથી આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ આટલું યાદ રાખીશું. આયનીકરણ એન્થાલ્પી વધે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ આ વસ્તુ યાદ રાખીશું. આયનીકરણ એન્થાલ્પી ઘટે. ક્લિયર? ફરીથી આવર્તમાં આમ જઈએ ડાબીથી જમણી તરફ. આવર્ત કોષ્ટક યાદ છે ને આપણને સૌને? તો એ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈએ તો ડેલ્ટા IS વધે. અને ઉપરથી નીચે સમૂહમાં આવી કોઈ પણ સમૂહમાં, રાઈટ, તો IH ઘટે. અને એના આ કારણ છે. આયનીકરણ એન્થાલ્પીમાં હમણાં મુદ્દો જોયો ને આપણે, આવર્તમાં ડાબીથી જમણી તરફ જાય તો આ કારણોસર શું થતું હતું? ડેલ્ટા IH વધતો હતો. કેવી રીતે ચેક કરી લઈએ? ચલો, સૌથી પહેલા આપણે લીધે તો લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન. બરાબર? આગળ ફ્લોરિન. આગળ મિલાને લઈ જઈએ
જનરલી જોઈએ કે શું થાય છે. લિથિયમ આમ આપણે એવું શીખ્યા કે ભાઈ આના કરતાં આયનીકરણ એન્થાલ્પી આમાં વધારે જોઈએ, આમાં વધારે જોઈએ, આના કરતાં આમાં વધારે જોઈએ, આમાં વધારે, આમાં વધારે, આમાં વધારે ને આમાં વધારે, સૌથી વધારે નિયનમાં જોઈએ. ડાબીથી જમણી તરફની વાત કરી છે ને આપણે ડેલ્ટા આઈ એચ, આ બાજુ જાઓ તેમ શું થાય? જનરલી વધે. કારણ આપણે શીખ્યા, પણ અપવાદ છે અને એના કારણ સાથે આપણે સમજીએ કે ભાઈ લિથિયમથી બેરિલિયમ બરોબર છે વધે છે, પણ આ જગ્યાએ એક પ્રોબ્લેમ થાય છે. શું પ્રોબ્લેમ થાય છે? બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના જે છે, બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના રાઈટ, એ આવી છે 1s2 2s2, કારણ કે આ 4 છે અને આ 5 છે. આની ઇલેક્ટ્રોન રચના થઈ. ચલો આની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p1. હવે સમજો બી ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન દૂર કરવાનો એ ક્યાંથી કરવાનો? આ 2 અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો. અહીંયાથી જે ઇલેક્ટ્રોન દૂર કરવાનો એ કયો છે? પી માંથી દૂર કરવાનો છે. હવે એક જ પ્રકારની બીજા નંબરની જ કક્ષકની વાત છે. આ કક્ષા બીજા નંબરની કક્ષા છે. એ n બરાબર 2 માં s પણ છે અને p પણ છે. પણ આ જે s કક્ષક છે એનો આકાર ગોળ છે, આનો આકાર ડમ્બેલ છે. એટલે ગોળ આકાર હોવાથી s ના ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી નજીક છે, જ્યારે ડમ્બેલ આકાર હોવાથી આની સાપેક્ષે p ના ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી થોડા દૂર છે. સમજો વસ્તુ. હા, ફરીથી અહીંયા બી માં જે ઇલેક્ટ્રોન છે ક્યાં છે? 2p1 માં સૌથી બહાર. અહીંયા ઇલેક્ટ્રોન ક્યાં છે? s માં. હવે બંને છે બીજા નંબરની કક્ષામાં. તો બીજા નંબરની કક્ષામાં જ્યારે s ને p હોય ત્યારે s ના ઇલેક્ટ્રોન ગોળાકાર છે, એનો આકાર એટલે નજીક હોય કેન્દ્રથી, જ્યારે p નો આકાર ડમ્બેલ છે એટલે થોડાક દૂર હોય. અને થોડાક દૂર હોય એટલે અહીંયા જે ફરક પડે છે ઇલેક્ટ્રોન દૂર કરવાનો, એ s ના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક છે, એટલે કે વધારે નજીક છે એટલે કે આકર્ષણ વધારે છે. અહીંયા દૂર છે એટલે આકર્ષણ ઓછું છે. અહીંયા આકર્ષણ વધુ એટલે સીધી વસ્તુ એવું થયું કે ડેલ્ટા આઈ એચ કેવા જોઈએ? આકર્ષણ વધુ છે એટલે ડેલ્ટા આઈ એચ વધુ જોઈએ. અહીંયા આકર્ષણ ઓછું છે એટલે કે ડેલ્ટા આઈ એચ નું મૂલ્ય ઓછું જોઈએ. બરાબર? જો ફરીથી સમજો, આમ જનરલી અહીં શું કહે છે? લેસ ધેન કહે છે, આના કરતાં આનું મૂલ્ય વધારે છે. પણ એવું નથી. અહીંયા બોરોનમાં ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછું મૂલ્ય જોઈએ છે આની સાપેક્ષે, એટલે આ લેસ ધેન નહીં પણ ગ્રેટર ધેન. બરાબર? એ બાબત ખાસ આપણે યાદ રાખીશું. એટલે આ એકલો અપવાદ છે. અહીંયા બીજો એક અપવાદ સમજાવું છું. ફરીથી કારણ શું છે? તો બી માં 2s2 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો, બોરોનમાં 2p માંથી દૂર કરવાનો. આ ડમ્બેલ આકાર છે, આ ગોળાકાર છે, બંને 2 2 છે એટલે n બરાબર 2 છે, એટલે કે જે કક્ષા છે એક જ છે, પણ s નો આકાર ગોળાકાર છે એટલે એના ઇલેક્ટ્રોન p ની સાપેક્ષે નજીક હોય. બરાબર? આકારની અંદર વાત કરું તમને એ પણ અહીંયા યાદ રાખીશું આપણે. ચલો આ જગ્યાએ હું લખી દઉં તો તમે યાદ રાખજો કે આકાર જે છે ને, આકાર એટલે કે કદ, તો કદમાં આપણે આવું યાદ રાખીશું, s નું કદ કરતાં p નું કદ વધારે, p કરતાં d નું કદ વધારે, d કરતાં f નું કદ વધારે. ક્યારે? એક જ પ્રકારની કક્ષા હોય તો, એટલે n સમાન હોય ત્યારે. બરાબર? ધારો કે n 3 છે તો 3s 3p ને 3d, એમાં કોના ઇલેક્ટ્રોન નજીક? તો 3s ના નજીક, 3p ના એના કરતાં દૂર, 3d ના એના કરતાં દૂર. તો આપણે એક આ બાબત પણ યાદ રાખીશું. ઓકે? તો એના પ્રમાણે બેરિલિયમ બોરોન કરતાં વધારે ડેલ્ટા આઈએચ નું મૂલ્ય ધરાવે છે. રાઈટ? આના કરતાં વધારે તો આના કરતાં પણ વધારે.
ચલો હવે એક અપવાદ અહીંયા છે, અહીંયા કેવી રીતે અપવાદ? તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz1 આ n ની ઇલેક્ટ્રોન રચના. જ્યારે O ની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2px2 2py1 2pz1 આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે. તો અહીંયા શું થાય છે? અહીંયા ઇલેક્ટ્રોન આ દૂર કરવાનો, અહીંયા કયો ઇલેક્ટ્રોન જે છેલ્લે આવ્યો હોય એટલે આમાંથી દૂર કરવાનો. કમ્પ્લીટ. તો આમાં આ ઇલેક્ટ્રોન દૂર કરવાનો, આમાંથી આ ઇલેક્ટ્રોન દૂર કરવાનો. હવે આ તમે જુઓ ને આમ તો આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ. કેમ સ્થાયી થઈ? અર્ધપૂર્ણ છે, અર્ધપૂર્ણ રચના સ્થાયી, એમાંથી ઝડપથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકે નહીં. અહીંયા છે એક જ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે, એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન. એ સ્વાભાવિક રીતે એમની વચ્ચે શું હોય? અપાકર્ષણ. અને અપાકર્ષણ હોય એટલે એમાંથી ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થાય. એટલે કે આ જગ્યાએ ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું જોઈએ. અહીંયા અર્ધપૂર્ણ છે, સ્થાયી છે, એટલે ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી રચનામાં છે, એટલે આ જગ્યાએ ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ જોઈએ. બરાબર. ફરીથી અહીંયા ત્રણેયમાં એક એક છે, અર્ધપૂર્ણ છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. અહીંયા એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે, એટલે આની સાપેક્ષે આ થોડીક અસ્થાયી થઈ. એટલે આ બે ઇલેક્ટ્રોન હોય એટલે એક જ કક્ષકમાં બે હોય એટલે અપાકર્ષણ થોડુંક થવાનું ને ઇલેક્ટ્રોન વચ્ચે. તો બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું. એટલે અહીંયા આનું ઓછું, આનું વધારે. આ બે અપવાદ છે. એટલે તમારે આ બે અપવાદ કેવી રીતે યાદ રાખીશું પરીક્ષાની અંદર? તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો ડેલ્ટા IH વધે, પણ અપવાદ તરીકે યાદ રાખીશું બેબી નો. આવું યાદ રાખીશું, બેબી નો એટલે કે બે બી નો. આટલા વચ્ચે અપવાદ. બરોબર. બધામાં લેસ ધેન આ બેમાં ગ્રેટર ધેન. બેબી નો તરીકે યાદ રાખીશું. તો આ છે આયનીકરણ એન્થાલ્પી.